નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન સબ્જેક્ટ છે, તો એ સબ્જેક્ટમાં ગાલા અસાઇનમેન્ટમાં વિભાગ બી આપેલો છે. ઓકે, અને એ વિભાગ બીમાં આપણે પ્રકરણ મિત્રો 5નું સોલ્યુશન જોવાના છીએ. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઇક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. રાઈટ, શરૂ કરીએ. એ પહેલાં મિત્રો તમને જણાવી દઉં, જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને આ સોલ્યુશનની PDF મિત્રો મેળવી લેજો. રાઈટ, 150માં બધું સોલ્યુશન આવી જશે. એક પણ સોલ્યુશન એના અંદર બાકી રહેશે નહીં. બધા A to Z પ્રશ્નોના જવાબો એના અંદર સમાવેશ કરેલા છે મિત્રો. ઓકે, તો ફટાફટ કોલ કરીને એ મેળવી લેવીની મારી વિનંતી છે તમને, કેમ કે જેટલું જલ્દી તમે મેળવશો એટલું તમને એ ફાયદાકારક રહેશે એમ કહું છું. ઓકે, તો ફટાફટ એ મિત્રો કોલ કરીને મેળવી લેજો. જોઈએ આગળ આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક કરી દો. એના પહેલાં પ્રકરણ નંબર 5 BA વિષય છે. ઓકે, ભાગીદારી પેઢીનું સંચાલન કોણ કરે છે? ભાગીદારી પેઢીનું સંચાલન કોણ કરે? તો કે ભાગીદારી જે પેઢી છે એ પેઢીનું સંચાલન મિત્રો, ભાગીદારી પેઢીનું સંચાલન બધા ભાગીદારો સંયુક્ત રીતે કરે છે. બધા જે ભાગીદારો છે એ મિત્રો સંયુક્ત રીતે એનું સંચાલન કરે છે. તેમજ કોઈ એક કરતાં વધારે ભાગીદારો પણ સંચાલન એ કરી શકે છે. એક કરતાં વધારે ભાગીદારો પણ એનું મિત્રો સંચાલન કરી શકે છે. શું કીધું છે મિત્રો આપણને કે ભાગીદારી પેઢીનું સંચાલન કોણ કરે છે? તો કે ભાગીદારી પેઢીનું સંચાલન બધા ભાગીદારો સંયુક્ત રીતે કરી શકે છે. તેમજ કોઈ એક કે એક કરતાં વધારે ભાગીદારો પણ સંચાલન કરી શકે છે મિત્રો. રાઈટ, કોઈ એક કે એક કરતાં વધારે ભાગીદારો પણ એનું શું સંચાલન મિત્રો કરી શકે છે. ત્યારબાદ વ્યક્તિગત માલિકીના નિર્ણયો ઝડપી કેમ લઈ શકાય છે? વ્યક્તિગત માલિકીના નિર્ણયો છે એ ઝડપી કેમ લઈ શકાય છે? ભાઈ, વ્યક્તિગત માલિક છે, માલિક પોતે જ છે, પણ એના નિર્ણયો તો એ પોતે લઈ શકે છે ને, ક્યારે બી લઈ શકે છે, અને એ પોતે અમલ પણ એનો કરી શકે છે. એના માટે એ જે નિર્ણયો લે છે એનો આપણે અમલ કરી શકીએ છીએ. તો કે વ્યક્તિગત માલિકીમાં માલિક ધંધાકીય બાબતોનો સર્વોપરી નિર્ણાયક હોવાથી, ધંધાકીય બાબતોનો શું સર્વોપરી નિર્ણાયક હોવાથી ધંધાની બધાને લગતી જે બાબતો છે તે અંગે ત્વરિત નિર્ણયો લઈ શકે છે. ઓકે, આ વ્યક્તિગત માલિકીના નિર્ણયો ઝડપી કેમ લઈ શકે? તો કે વ્યક્તિગત માલિકીમાં માલિક ધંધાકીય બાબતોનો સર્વોપરી નિર્ણાયક હોવાથી ધંધાને લગતી બાબતો અંગે તે ત્વરિત નિર્ણયો લઈ શકે છે. વ્યક્તિગત માલિકીમાં માલિક ધંધાકીય બાબતોનો સર્વોપરી નિર્ણાયક હોવાથી ધંધાને લગતી બાબતો અંગે ત્વરિત નિર્ણયો લઈ શકે છે. શું કરી શકે મિત્રો? ત્વરિત નિર્ણયો લઈ શકે છે. ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન આપણો મિત્રો આપણે જોઈશું. ઓકે, ત્રીજા નંબર તો કે હિન્દુ અભિવ્યક્ત કુટુંબ પેઢી કોને કહે છે? હિન્દુ અભિવ્યક્ત કુટુંબ પેઢી કોને કહે છે? તો કે હિન્દુ કાયદા મુજબ ધંધો એ વારસાગત છે, તેથી
વારસામાં મળેલ ધંધો ચલાવતા અવિભક્ત હિન્દુ કુટુંબને હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી કહેવામાં આવે છે. હિન્દુ કાયદા મુજબ ધંધો એ વારસાગત છે, તેથી વારસામાં મળેલ ધંધો ચલાવતા અભિવ્યક્ત હિન્દુ કુટુંબને હિન્દુ અભિવ્યક્ત કુટુંબની પેઢી કહેવામાં આવે છે. ત્યારબાદ ચોથા નંબરનું છે હિન્દુ અભિવ્યક્ત કુટુંબ પેઢી ફરચામાં જાય તો કોને નાદાર જાહેર કરી શકાય છે? કે હિન્દુ અભિવ્યક્ત કુટુંબ પેઢી ફરચામાં જાય તો જાહેર નાદાર સભ્યો માત્ર પુખ્ત વયના સભ્યોને નાદાર જાહેર કરી શકાય છે, સગીર સભ્યોને નહીં. ઓકે, સગીર સભ્યોને આપણે નાદાર જાહેર કરી શકીએ છીએ, માત્ર પુખ્ત વ્યક્તિઓ સંબંધ. ઓકે, હિન્દુ અભિવ્યક્ત કુટુંબ પેઢી ફડચાયામાં જાય તો માત્ર પુખ્ત વયના સભ્યોને નાદાર જાહેર કરી શકાય છે, સગીર સભ્યોને આપણે નાદાર જાહેર કરી શકીએ. સગીર એટલે 18 વર્ષથી નીચા. ઓકે, 18 વર્ષ. હિન્દુ અભિવ્યક્ત કુટુંબ પેઢીમાં ફડચાયામાં જાય તો માત્ર પુખ્ત વયના સભ્યોને નાદાર જાહેર કરી શકાય છે, સગીર સભ્યોને નાદાર જાહેર કરી શકાતા નથી. ઓકે, થઈ ગયો. ત્યારબાદ 5મા નંબરનું છે સ્વૈચ્છિક ભાગીદારીનું વિસર્જન શી રીતે થાય છે? સ્વૈચ્છિક ભાગીદારીનું વિસર્જન શી રીતે થાય છે? તો કે આના આન્સરમાં મિત્રો આપણે લખીશું સ્વૈચ્છિકની ભાગીદારીનું વિસર્જનમાં કોઈ પણ એક ભાગીદાર વિસર્જન આશની નોટિસ 14 દિવસની અગાઉ બીજા ભાગીદારને વિસર્જન કરાવી શકે છે, મોકલી સ્વૈચ્છિક ભાગીદારીનું વિસર્જન કરાવી શકે મિત્રો છે. ત્યારબાદ કોઈ એક ભાગીદાર વિસર્જન આશ્ચર્યની નોટિસ 14 દિવસ અગાઉ બીજે ભાગીદારને મોકલી સ્વૈચ્છિક એનું વિસર્જન કરાવી શકે છે. ઓકે, ત્યારબાદ છઠ્ઠા નંબરનું આવી ગયા કે ભાગીદારી પેઢીની નોંધણી કોની પાસે કરાવવામાં આવે છે? ભાગીદારી પેઢીની નોંધણી અધિકાર રજિસ્ટર ઓફ ફિલ્મ પાસેથી કરાર રજૂ કરી કરાવવામાં આવે છે. રાઈટ, કરાર રજૂ કરી અને કરાવવામાં મિત્રો આવે છે. આ છઠ્ઠા નંબરનો પ્રશ્ન કમ્પ્લીટ થાય છે. આપણે જોઈએ એના પછીનો જે પ્રકરણ છે એમાં જોઈશું. તો ત્યાં સુધી મિત્રો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ઓકે, બધું કરીને જ રાખજો. ઓકે, આગળ હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલશો નહીં. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.